કચ્છમાં અનેક ઐતિહાસિક અને પૌરાણિક મંદિરો આવેલા છે. ભુજથી 115 કિલોમીટરના અંતરે જ્યારે ભચાઉથી 40 કિલોમીટરના અંતરે આવેલું ભરૂડિયા ગામ સુંદર નાનું ગામ છે. આ ગામમાંથી આગળ કચ્છના રણકાંધી વિસ્તારમાં 400 વર્ષ જૂનું એકલ માતાજીનું સુંદર મંદિર આવેલું છે, જે એકલધામ તરીકે ઓળખાય છે. કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ભરૂડિયા ગામના છેવાડા વિસ્તાર અને કચ્છના રણકાંધી વિસ્તાર આવેલ એકલ માતાજીનું મંદિર કચ્છના સૌથી સુંદર મંદિર અને ઐતિહાસિક મંદિરોમાંનું એક છે. અહીં લાખોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. અહીં એકલ માતાજીની 2 મૂર્તિઓ આવેલ છે, જેમાં એક મૂર્તિ સ્વયંભૂ પ્રગટેલી છે, જ્યારે નિસંતાન દંપતીના ઘરે પારણું બંધાતા અને તેમના ઘરે પુત્રનો જન્મ થતા તેમણે બીજી મૂર્તિ પધરાવેલ છે. પૂર્વ કચ્છના રણકાંધીએ આવેલ મા ભગવતી એકલ માતાજીનું ધામ એકલ મંદિર. એકલ મંદિર એટલે મા ભગવતીની વિશેષ કૃપા કે વર્ષોથી મા ભગવતીના ચરણોમાં ખારા રણમાં મીઠી વીરડી એટલે માના ચરણોમાંથી પાણી હંમેશા નીકળતું હતો અને વાગડ અને સમગ્ર કચ્છ લોકો માના દર્શન કરવા આવે છે. અને વાગડ અને કચ્છમાંથી બારે ગયેલા લોકો જેમ બુંબોય છે કે અન્ય શહેરોમાં એ જ્યારે પણ દેશમાં આવે છે ત્યારે માતાજીના દર્શન કરે છે. સાથે સાથે અહીંયા ટુરિઝમનો બહુ એક સારો પ્રવાહ વિકસી રહ્યો છે, કેમ કે મંદિર એકદમ રણની કાંધીએ આવેલો છે અને પહેલે માના દર્શન કરે છે અને પછી બાજુમાં રણ છે, રણને પણ નિહાળવા જ આવે છે. અને હવે સોનામાં સુહાગો કહેવાય કે વર્ષોથી જે ખડીરના લોકોની માંગ હતી કે એકલ બામણકા રસ્તો બને, કેમ કે પહેલે ખડીરને જોડતો કોઈ રસ્તો નહોતો, કેમ કે એને તાલુકા મથકે જવા માટે 160 કિલોમીટર કાપવા પડતા હતા. હવે આ એકલ બામણકા રસ્તો બનવાથી સીધા 100 કિલોમીટર ઓછા થઈ જાય છે અને હવે સીધો ખડીરનો અહીંયા જવા માટે આ રસ્તો બની રહ્યો છે. અને જે પ્રવાસી આવશે, જો ટુરિઝમ ક્ષેત્ર છે એમાં લોકો જો ધોળાવીરાને જોવા જશે અથવા તો ખડીરને જોવા જશે તો આ રસ્તો બહુ નજીક પડી જશે. એકલધામનો ખૂબ ખૂબ એમાં વિકાસ થશે, માતાજીના દર્શનાર્થીઓની સંખ્યા વધશે અને સાથે સાથે ખડીરને અને ધોળાવીરને જો ટુરિઝમનો મોટો ફાયદો થવાનો છે એ પણ થવાનો છે. આ ઐતિહાસિક મંદિરમાં ચૈત્ર સુદ પૂનમના દિવસે બહુ મોટો વાગડની ભાતીગળ સંસ્કૃતિનો ખૂબ જ સુંદર અને મોટો મેળો ભરાય છે. અહીં લાખોની સંખ્યામાં દેશ વિદેશથી લોકો મેળામાં આવે છે, જ્યારે દર પૂનમે અહીં આજુબાજુના 21 ગામના લોકો અહીં માનતા પૂરી કરવા માટે પગપાળા એકલ માતાજીના મંદિરે આવતા હોય છે. એકલધામના મહંત યોગી દેવનાથ બાપુ અહીં 20 વર્ષથી ગાદી સંભાળી રહ્યા છે. યોગી દેવનાથ બાપુએ લોકલ 18 સાથે વાત કરતા જણાવ્યું હતું કે એકલધામથી એકદમ નજીક હવે ધોળાવીરા જવું હોય તો હવે એકલ બામણકા માર્ગ કચ્છના સફેદ રણ વચ્ચે બની ગયો છે, જેના લીધે ખડીર અને ધોળાવીરાના લોકોને ખૂબ જ ફાયદો થશે.